ભગવાન શ્રી કૃષ્ણના અમૃત તુલ્ય શબ્દો। ભગવાન શ્રી કૃષ્ણના શબ્દો એ માત્ર શબ્દો નથી, પરંતુ જીવનના સત્ય અને સિદ્ધાંતોને સમજાવતા દીપક સમાન છે। તેમના ઉપદેશો આજે પણ સંબંધિત છે અને આપણને જીવનના વિવિધ પાસાઓને સમજવામાં મદદ કરે છે। આપણે શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન કૃષ્ણના મુખમાંથી નીકળેલા ઘણા અમૃતતુલ્ય શબ્દો શોધી શકીએ છીએ। આ શબ્દો આપણને જીવનના દુઃખો અને સુખોનો સામનો કરવાની શક્તિ આપે છે અને આપણને એક સારું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે। કર્મયોગ। ભગવાન કૃષ્ણ કર્મયોગનું મહત્વ સમજાવે છે। તેમના મતે આપણે ફક્ત કર્મ કરવાનું છે અને ફળની ચિંતા ન કરવી જોઈએ। ભક્તિયોગ। ભગવાન કૃષ્ણ ભક્તિયોગને મોક્ષનો સૌથી સરળ માર્ગ માને છે। ભક્તિ એટલે ભગવાનમાં અખંડ શ્રદ્ધા અને પ્રેમ રાખવો। જ્ઞાનયોગ। ભગવાન કૃષ્ણ જ્ઞાનયોગનું મહત્વ પણ સમજાવે છે। જ્ઞાન એટલે પરમાત્માને જાણવો। કર્મનો ત્યાગ। ભગવાન કૃષ્ણ કર્મનો ત્યાગ કરવાની વાત કરતા નથી, પરંતુ કર્મફળની ઈચ્છાનો ત્યાગ કરવાની વાત કરે છે। સમત્વ। ભગવાન કૃષ્ણ સમત્વનું મહત્વ સમજાવે છે। સુખ અને દુઃખ, લાભ અને હાનિ, મિત્ર અને શત્રુ, પ્રશંસા અને નિંદામાં સમાન રહેવું એ જ સમત્વ છે। શ્રીમદ ભાગવત ગીતામાંથી કેટલાક પ્રેરણાદાયી શ્લોકો। કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, તત્વમસિષ્યતે, ચાતુર્વર્ણ્ય ભૂમિષ્યતે, મન સંચારિત વિક્રમ, કર્મેન્દ્રિયાણી સંયમ। આ શ્લોકોનો અર્થ તારો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે, ફળ મેળવવાનો નથી। તું કોઈ પણ વર્ણમાં જન્મ્યો હોય, પરંતુ તેનું પાલન કરવાનું તારું કર્તવ્ય છે। મનને સંયમિત રાખવું, વિક્રમને નિયંત્રણમાં રાખવું અને ઇન્દ્રિયોને સંયમિત રાખવું એ જ યોગ છે। શ્રી કૃષ્ણના ઉપદેશો આપણને શીખવે છે કે જીવન એ સંઘર્ષ છે, પરંતુ આપણે હાર ન માનીએ। સારું કર્મ કરતા રહો અને ફળની ચિંતા ન કરો। ભગવાનમાં શ્રદ્ધા રાખો અને ભક્તિ કરો। જ્ઞાન પ્રાપ્ત કરો અને પરમાત્માને જાણો। સમત્વ જાળવો અને સુખ દુઃખમાં સમાન રહો। ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશો આપણને જીવનનો સાચો માર્ગ બતાવે છે। તેમના શબ્દો આપણને સુખી અને સંતોષી જીવન જીવવા માટે પ્રેરણા આપે છે। આપણે આજે પણ તેમના ઉપદેશોને આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ અને એક સારું માનવ બની શકીએ છીએ। મિત્રો, જો આ વિડીયો જોઈને તમારામાં જુસ્સો જાગતો હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં। સાથે જ તમારા મૂલ્યવાન વિચારો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો।